જય ભારત. છેલ્લા 2.5 મહિનાથી આર્ચન કંપની સામે ગરીબ મજૂરોના હક માટે આંદોલન ચાલુ છે. આજની તારીખમાં આંદોલન ચાલુ છે. રોડ રસ્તા બંધ કર્યા, ત્યાં આવેદન આપ્યા, 30 દિવસ સુધી ધરણા કર્યા, છતાંય પણ જે ગંદી રાજનીતિનો શિકાર ગરીબ લોકોને કરવામાં આવ્યું છે. અમે જાણીએ છીએ કોણે કર્યું છે, શું કર્યું છે. મારી બસ માંગ એ છે કંપનીના મેનેજમેન્ટને કે જે લોકોએ આંદોલન કર્યું એ લોકોને, તમામ લોકોને પોતાના હક અને અધિકારો આપવામાં આવે. અન્યથા આવનારા દિવસોમાં, આવતા અઠવાડિયે એક ચોક્કસ દિવસ નક્કી કરીને ફરી પાછો ત્યાં કને ચક્કાજામ કરવામાં આવશે, ગેટ બંધ કરવામાં આવશે અને આ લડત બહુ ઉગ્ર થશે. કંપનીને એક ચેતવણી આપવા માંગુ છું કે કાયદાકીય લડત પણ બહુ મોટી થશે, કારણ કે કોઈ પણ કંપની 100% સાચું કરતી હોતી નથી. એટલે યાદ રાખજો મારી આ વાતને. ગરીબ લોકોનું શોષણ કરી અને પોતાના બંગલા બનાવવાનું જે કાવતરું તમે કરી રહ્યા છો એ ક્યારેક કુદરત પણ સહન નહીં કરે. એટલે એક વાત ચોક્કસ છે, મજૂરોને પણ કહેવા માંગુ છું કે કોઈ પણ હતાશ નહીં થતા, નિરાશ નહીં થતા. આજે 9 વર્ષથી અદાણી સામે જીકે જનરલ હોસ્પિટલ માટે હું લડું છું. તમારા માટે કદાચ હજી 2 મહિના લડવું પડશે તો લડવા માટે તૈયાર છીએ. ડર્યા નથી કે નથી વેચાણો પૈસામાં. તમારી સાથે જ હું, તમારી સાથે રહેવાનો છું. જ્યાં સુધી તમને હક અને અધિકારો નહીં મળે ત્યાં સુધી તમારી સાથે રહેવાનો છું. હવે જે થશે એ કંપનીને નુકસાન થશે, એ મજૂરોને નુકસાન નહીં થાય.